નમસ્કાર દર્શક મિત્રો, થી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અંતરિક્ષમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સની તબિયતને લઈને હાલ ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે તાજેતરમાં એક તસવીર સામે આવી હતી જેમાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સના ગાલ અંદર બેસેલા જોવા મળ્યા હતા અને તે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા હતા. અને આ તસવીરના કારણે લોકો તેમની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા. લોકોને એવું માનવું છે કે આ તસવીરમાં સુનિતા વિલિયમ્સનું વજન ઘટેલું જોવા મળે છે. તો બીજી તરફ આ અંગે સુનિતા વિલિયમ્સે નાસા સાથેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મને લાગે છે કે મારા શરીરમાં થોડોક ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે. તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 8 દિવસના પરીક્ષણ મિશન માટે બોઈંગ સ્ટારલાઇનર પર અવકાશમાં ઉડાન ભરી હતી. જોકે સતત આવી રહેલા ટેકનિકલ સમસ્યાના કારણે તેઓ હજુ સુધી પાછા ફરી શક્યા નથી. અંદાજ પ્રમાણે તેઓ ફેબ્રુઆરી 2025માં સ્પેસ એક્સ અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે. નાસા સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને અવકાશ સ્ટેશન પર રહેલા અન્ય અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. નાસાના પ્રવક્તાનું કહેવું છે કે ચિંતા કરવા જેવી કોઈ પણ બાબત નથી, પરંતુ અવકાશમાં આટલા લાંબા સમય સુધી રહેવાના કારણે માનવ શરીર પર અનેક પ્રકારની નાની મોટી અસર જોવા મળે છે. જી હા, મીડિયા અહેવાલ અનુસાર અવકાશમાં લાંબા સમય સુધી રહેવાથી અવકાશયાત્રીઓના સ્નાયુઓ, મગજ અને આંખો પર પણ અસર થાય છે. સૌથી મોટી અસર ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં થાય છે. ગુરુત્વાકર્ષણનું કોઈ પણ ખેંચાણ ન હોવાથી હાથ અને પગના સ્નાયુઓની માત્રા અને હાડકાની ઘનતા ઓછી થવા લાગે છે. સ્નાયુઓ આપણને સારું એવું પોસ્ચર જાળવવામાં મદદ કરે છે. પીઠ, ગરદન અને પેટ તેમજ જાંઘના સ્નાયુઓ સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે. માઇક્રોગ્રેવિટી આ સ્નાયુઓને નિષ્ક્રિય કરી નાખે છે, નબળા પાડવા લાગે છે. અવકાશમાં માત્ર 2 અઠવાડિયા પછી સ્નાયુઓમાં 20% જેટલો ઘટાડો જોવા મળે છે અને 2 થી 6 મહિના પછી તેમાં 30% જેટલો ઘટાડો થઈ શકે છે. રિપોર્ટ અનુસાર અવકાશયાત્રીઓને ફ્રેક્ચર પણ થવાની પણ સંભાવના છે. તેમને સાજા થવામાં પણ વધુ સમય લાગી શકે છે. અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં દિવસમાં 2.5 કલાક કસરત કરે છે અને સારું ખાવાનો પ્રયાસ કરે છે. અવકાશમાં વજન જાળવી રાખવું એ પણ એક પડકાર બની ગયું છે. નાસાએ અવકાશયાત્રીઓને વિવિધ રીતે આરોગ્યપ્રદ ખોરાક આપવાનો પ્રયાસ કરે છે. દર થોડા દિવસોમાં નાસા દ્વારા અવકાશયાત્રીઓ માટે સ્પેસ સ્ટેશન પર પૃથ્વી પરથી કાર્ગો મોકલવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના ખોરાક અને પોષક તત્વો પણ હોય છે. એવી શક્યતા છે કે કોઈ અવકાશયાત્રી સ્પેસ સ્ટેશનમાં જ બીમાર પડી જાય, જેથી કરીને રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓ માટે એક મેડિકલ કિટ તેમજ અન્ય પુરવઠો પણ રાખવામાં આવે છે. તેના ઉપરાંત અવકાશયાત્રીઓ પૃથ્વી પરથી ઉડાન ભરે એની પહેલા અને પૃથ્વી પર પાછા ફરે તેના પછી તેમની વિવિધ તપાસ પણ કરવામાં આવે છે. તેમના મેડિકલ રેકોર્ડ્સમાંથી મળેલી માહિતી એ ભવિષ્યના અભિયાનો માટે પણ મૂલ્યવાન બની રહે છે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.